હાલો ભાઈ, તો આપણે ગધે સ્થળ જવાનું છે ને, તો આપણે આવી ગયા, અહીંયા પહોંચી ગયા ને આપણે જઈએ જવું ઉપલેટાની બાજુમાં. ભાઈ આ નજારો દેવો ભાઈ, મજા એવી આવે એવું છે. જો ભેહું ચરે ને નજારો એ લીધો ગમશે. હાલો મિત્રો, તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહી ગયો. આપણે આગળ જઈને પાછા મળીએ. હાલો હાલો, તો આપણે હજી પૂગ્યા અડધે ભાઈ. હજી 6-7 કિલોમીટર જેટલું છે હજી બાકી. અને બાકીને આપણે જો હાયાબુસા છે બાઈક, હાયાબુસા લઈને બાઈક આપણે. હાલો ભાઈ, આપણે છે ને ગાયત્રી આશ્રમ ગધેશ્વર પહોંચી ગયા. અને ભાઈ નજારો અહીંયાનો છે એક નંબર. હો ભાઈ, કંઈ ઘટે નહીં. એવો આ ડેમ આવી ગયો ને કોઈ, હે આ ડેમે જ બહુ જોરદાર છે. હાલો તો હાલો, આપણે કન્ટિન્યુ આગળ ચાલતા રહ્યો એટલે આપણે હાલો તો આપણે ગધેશ્વર આશ્રમે પૂગી ગયા. અને હાલો તો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયા. હાલો તો આ બાજુ છે ને ભોજનશાળા છે. અને બાકીનો અંદર તો આપણે પહોંચી ગયા. રસોઈ ભંડાર અને અહીંયા મંદિર છે, મેન મંદિર. અને બાકીનું જો અહીંયા ગધેશ્વર મંદિર છે. હાલે તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહી ગયો. આપણે દર્શન તો કરી લઈએ ગાયત્રી માતાજીને. ઓમ તત્વ સર્વતું ગણ. હાલો તો મંદિરના આપણે દર્શન કરી લીધા. ગણેશજી મહારાજ, હનુમાનજી મહારાજનું છે. બાકી તો હાલો તો આપણે છે ને મંદિરે દર્શન તો કરી લીધા આપણે. અને બાકીનું છે ને અહીંયા કંઈક સાધના કુટીર, સાધના કરવા માટેનું. અને બાકીના અહીંયા છે ને ચા પાણીના સ્ટોલ ને એવું બધું છે. તો હાલો આપણે ચા પાણી પી લઈને પછી આપણે હજી ડેમ છે ને, ડેમ બહુ જબરજસ્ત છે. તો ડેમ જોવા પણ જાઉં આગળ. એટલે કન્ટિન્યુ લોકમાં બન્યા થઈ ગયો. હાલો આપણે ચા પાણી પી લઈએ. અને બાકીનો જો આવો વ્યૂ છે. વડલો પણ ખરેખર બહુ જબરજસ્ત વડલો છે. જો વડલા છે, પીપર છે, કંઈક છે. અને છે તો બહુ મસ્ત મજા આવે એવું છે. મંદિર પણ સુપર છે. અને બાકીનો જો અહીંયા લાલ બાપુનો આશ્રમ છે. હાલો તો આપણે ચા પાણી પી લઈએ ભાઈ. હાલો તો આપણે છે ને અહીંયા આવી ગયા અંદર. અને અહીંયા હોલ છે. લાલ બાપુનો ટૂંકમાં ફોટો છે અહીંયા. લાલ બાપુનો અને આપણે છે ને આવી ગયા અહીંયા અંદર પાછા. અને આરામ કરવા માટે હોલ ટૂંકમાં બેવું બેસ્ટ સારું રસોડું લાગે એવું કંઈક. ભોજનાલય છે ભાઈ. ભોજનાલય છે ને અહીંયા જમણવાર હોય ને,
જમવાનું બધું હોય બહુ જ લાગે. હાલો ભાઈ આપણે છે ને આવ્યા હતા ફરવા ભાઈ સેવા કરવા મળી ગયા બરાબર. સેવા કરવા લઈ ગઈ ઘડી કામ વાસણ અમે અંકલ હાલો તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહીજો પછી આગળ જઈને આપણે મળીએ બધા. હાલો ભાઈ આપણે રસોડામાં ફરી લીધા હવે ને હવે બારોબાર નીકળી જઈએ તો આગળ કન્ટિન્યુ લોકમાં બન્યા રહી ગયો. હાલો તો હા તો હવે આપણે નીકળી ચા પાણી તો આપણે પી લીધા. હાલો તો આ બાજુ હાલો તો અંદર રસોડામાં આપણે આટો મારી લીધો અને હવે આપણે છે ને સંત નિવાસ છે તો આપણે જરાક બધા જે સંત લોકો આવતા હોય ને એના માટેનું ટૂંકમાં નિવાસ સ્થાન છે. હવે કેવું કોઈ બધું તો બાકી તો આવી બધી રસોઈ ભંડાર ને અન્નપૂર્ણ છે. અત્યારે આ વસ્તુ છે ને બધી ટૂંકમાં બહુ ખરેખર જોવાલાયક અને ફરવાલાયક સ્થળ છે અને ખરેખર મજા આવે એવું છે. હા અને ટૂંકમાં બહુ સારું છે એમ ખરેખર બધી વસ્તુ છે ને લોકેશન સારું છે અહીંયા ફરવાનું ને અહીંયા બાજુમાં પાછો ડેમે આવી ગયો. ડેમ છે જોરદાર જોયા જેવો ડેમ છે. હાલો તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બના રહી ગયો તો આપણે છે ને ડેમે જઈ. હા અને અહીંયા નાનું છે ને શિવલિંગ છે શંકર ભગવાનનું અહીંયા બાજુમાં મંદિર છે તો શિવલિંગ છે નાનું છે. હા તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહી ગયો. હાલો તો જો આપણે અહીં ડેમી આવી ગયા તો ડેમ હજી છે ને બરાબર ભરાણો નથી બહુ જોઈએ એવો. હા પાણી તો છે ઘણું બધી પણ હજી ફૂલ નથી ભરાણું. વ્યૂ સારો છે જોવાની મજા આવે એવું છે હો ભાઈ. હા તો આપણે છે ને અહીંયા પગથિયાં ઉતરી જાય થોડાક અને આપણે જોઈએ ડેમનો નજારો ભાઈ ખરેખર બહુ મસ્ત નજારો છે. અને અહીંયા છે ને દરવાજા છે બધા આ ડેમના દરવાજા છે જો લાઈન ટુ લાઈન છે. હા હાલો તમને બતાવી દઉં વ્યવસ્થિત કેમ છે બધું. જવું ભાઈ આવા છે ને જો આ દરવાજા છે અહીંયા ગધે થડ અને પાણી થોડું થોડું માંથી બધેમાંથી આવે થોડું થોડું હજી પણ એટલો બધી વરસાદ થયો નથી એટલે બહુ કંઈ જાજુ પાણી હજી આવ્યું નથી. અને ભાઈ નજારો પણ એવો જ છે બહુ મસ્ત નજારો છે. અને એમાં ગાયત્રી મંદિર આપણે દર્શન કરવા ગયા હતા ને ભાઈ આગળ એ તે મંદિર છે આપણે દર્શન કરીએ હવે ત્યાં. હા તો છે ને હાલો તો હવે આપણે જો અહીં ઉપર રોડ છે અને જોઈએ હવે હાલો કન્ટિન્યુ લોકમાં બિના રહી ગયો. તો આપણી ભાઈ આયા બુસા અહીંયા પડી બાઇક આપણું એની કંઈ ઘટે નહીં એવું બાઇક છે હો ભાઈ. હા આપણી આ આયા બુસા છે ભાઈ સેટ ખંભાળિયાથી સેટ ઉપલેટા પૂગી ગઈ બોલો આ આપણી ગાડી બોલો. હા અને બાકી જાઓ ડેમનો નજારો તો જોઉં ભાઈ અરે મજા જ આવે એવો જો. અને ભાઈ પછી આપણો ફોન આમાં પડી ગયો હોય ને તો જાય ટન 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 ટન. હાલો મિત્રો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો
અને જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, અને બાકી લાઈક અને શેર તો યાર કરી જ દીજો થોડું. હાલો તો હવે આપણે અહીં છે ને વ્લોગ અહીંનો પૂરો કરીએ આપણે અહીંયા. અને ખરેખર આજે ફરવાની બહુ મજા આવી ગઈ. ને હજી તો આપણે આગળ જવાનું છે, ક્યાં જવાનું થાય હજી નક્કી નથી, પણ કન્ટિન્યુ આપણે વ્લોગ પાછો બનાવશું અને મૂકશું. હાલો તો જય મિત્રોને બધાને જય દ્વારકાધીશ. હાલો તો આપણે છે ને આવી ગયા ઉપલેટા, અને ઉપલેટા બ્રહ્મચારી બાપુનું મંદિર છે ને, બહુ ટૂંકમાં જૂનવાણી અને પૌરાણિક મંદિર છે. તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા, તો દર્શન કરી લીધા. અને જગ્યા પણ બહુ સારી છે, બહુ મસ્ત જગ્યા છે, અને ટૂંકમાં લોકેશન પણ બેસ્ટ છે એમ. તો આપણે ગોવિંદ અંકલ ઉભા છો આગળ, જામ સાહેબ છે. હા, હાલો તો હવે છે ને મિત્રો અહીંયા આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. હા, ને પછી આપણે છે ને આપણે બાપુને બે વાત આવશે. રાઈટ, ઓકે. હાલો તો મિત્રો રાઈટ કમ્પ્લીટ લાઈક કરી દીજો.